નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। ગત તારીખ 21ના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે એક નબીરા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જી 18 વર્ષીય યુવકને અડફેટે લેવાની ઘટનામાં આજે એટલે કે 9 દિવસ બાદ પરિવારના એક વહાલા સોયાનું કમકમાટી ભર્યું મોત થયું છે। જ્યારે યુવકના મોત બાદ યુવકના પરિવારજનો યુવકનો મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી, કારણ કે 21 તારીખે અકસ્માતની ઘટના બાદ રાજકોટની તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે આવ્યો હતો અને આધેડ વયનો હતો અને જ્યારે કાર એક નબીરા યુવક કારને ચલાવી રહ્યો હતો અને ત્યાં સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિજનો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા દોગલી નીતિ અપનાવી મૃતકના મિત્ર પાસે બળજબરીપૂર્વક પ્રવીણસિંહ જાડેજા નામના આધેડ વયના યુવકને ડ્રાઈવર દેખાડવાનું તાલુકા પોલીસ દ્વારા કરેલ કારસ્તાન કરવામાં આવ્યું હતું। જ્યારે હાલ પરિવાર દ્વારા યુવકનો મૃતદેહ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં ખાતે લઈ આવી યુવકના મૃતદેહ નહીં કરવાની માંગને લઈને જ્યાં 18 વર્ષીય પ્રાગ ગોહિલ નામના યુવકનું મોત બનનાર કારણ ત્રણેય આરોપીઓને નબીરા કાર ચાલકની જગ્યાએ અન્ય આધેડ વયના વ્યક્તિને કાર ચાલક બનાવવાનું ષડયંત્ર રચનાર તાલુકાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેના રાઇટરને ઉપર કડક સજા થાય તેવી માંગ કરી હતી।